આપણી મેગી સરસ તૈયાર છે। મેગી બનાવવાની છે તો મેગી બનાવવા માટે આપણે લોહી મૂક્યું છે, આપણે એમાં પાણી એડ કરીશું। આપણે 2-2.5 ગ્લાસ પાણી રેડી નાખીશું અને આપણે ગરમ થવા દેવાનું છે। આપણે 2 પેકેટ મેગી લીધી છે તો આપણે મેગીને બહાર કાઢી લીધી છે। તો આપણે મેગી કમ્પ્લીટ બહાર કાઢી લીધી છે। હવે આપણે આને આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે પાણીમાં એડ કરીશું। આપણે એને થોડી વાર બફાવા દેવાની છે। આપણે આને ઢાંકી દઈશું। અધૂકડું રાખવાનું છે, ફીટ નથી કરવાનું। આપણે મેગી જોઈ લઈશું। આપણી મેગી સરસ બફાઈ ગઈ છે। મેગી સરસ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણે મેગીને નીચે ઉતારી લઈશું। આપણે મેગીને ઉતારી લઈશું। ઉતારીને આપણે જારીમાં કાઢવાની છે। આપણે એક આ જારી લીધી છે તો એની અંદર આપણે મેગીને એડ કરી દઈશું। મેગીને આપણે પાણી કાઢી લેવાનું। આપણે ગેસને ચાલુ કરીશું। આપણે લોહી મૂક્યું છે, 1.5 પાવડો આપણે તેલ એડ કરીશું। આપણે જીરાનો વઘાર કરવાનો છે। આપણે એમાં હિંગ નાખીશું। લીલા મરચું 2 કટિંગ કરી લીધા છે તો એને આપણે અંદર એડ કરીશું। આપણે આ કોબી, ટમેટાં અને ડુંગળી, તો આપણે હવે પહેલાં ડુંગળીને એડ કરીશું। આપણે એમાં ટમેટાં નાખીશું। ટમેટું નાખીને સરસ સાતરી લેવાનું છે। આપણે એમાં કોબી નાખીશું। કોઈ પણ તમે શાકભાજી નાખી શકો છો। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું। ફરીવાર પાછું આપણે હલાવી દઈશું। આપણે વટાણા લીલા લીધા છે તો એ લીલા વટાણાને એડ કરીશું। આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ એડ કરીશું। આપણે આ સોસ લેવાનો છે, મંચુરિયમનો સોસ આવે ને એ આપણે સોસ એડ કરવાનો છે। 1 ચમચી નાખીશું। આપણે આ સોસને અંદર એડ કરવાનો છે। 3 મંચુરિયમના સોસ છે, આપણે એ એડ કરવાના છે। આપણે મેગી મસાલા, મેગીની અંદર પેકેટ આવ્યું હતું મસાલાનું, તો આપણે અંદર એડ, એક આપણે બહારથી પેકેટ લાવ્યા છે મેગીનું, તો આપણે એ અંદર એડ કરીશું। આપણે મેગીનું પાણી, મેગી બાફીને એનું પાણી નીકળ્યું છે તો આપણે અંદર એડ કરીશું। આપણે એનો સ્વાદ જળવાઈ રહે એના માટે આપણે એડ કરીશું। આપણે ઉપર 1 ગ્લાસ પાણી એડ કરીશું। આપણે આને સરસ ઉકળવા દેવાનું છે। આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું। એકદમ ઉકળીને સરસ થઈ ગયું છે અને મસાલો સરસ સડી ગયા છે। તો આપણે આ જારીમાં મેગી આપણે જારીમાં ઓલી કરી નાખી હતી, તો આપણે અંદર એડ કરવાની છે। આપણી મેગી સુપર સરસ તૈયાર છે। તો ઉપર આપણે મેગી મસાલાને એડ કરીશું। એક વખત આવી રીતના બનાવીને ખાઈ જોજો તો તમને મજા આવશે। આપણી મેગી સરસ તૈયાર છે। તો આપણે ગેસને બંધ કરી દઈશું। ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું। આપણી મેગી સરસ તૈયાર છે। સરસ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે। તો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।